વેલકમ ટુ એસ્પિરન્ટ્સ. જીસીઆરટી સિરીઝમાં આપણે આગળનું ચેપ્ટર જોવાના છે. ક્લાસ 6 આપણું સ્ટાર્ટ કરી ચૂક્યા છે અને આજે છે ચેપ્ટર નંબર 7. આના પહેલાં ઇતિહાસમાં મૌર્ય યુગ આપણે કમ્પ્લીટ કર્યો લાસ્ટ લેક્ચરમાં. ચેપ્ટર નંબર 6 હતું મૌર્ય યુગ. ત્યાર પછી અનુમૌર્ય યુગનો સમય આવે છે, પરંતુ ક્લાસ 6માં આપણે અનુમૌર્ય યુગ ના આપતા ડાયરેક્ટ આપેલું છે ગુપ્તકાળ, એટલે કે ગુપ્ત યુગ. ગુપ્ત યુગને ભારતનો સુવર્ણકાળ તરીકે પણ ઓળખવામાં આવે છે. ભારતના સમયમાં દરેક ક્ષેત્રમાં જો ભારતે પ્રગતિ કરી હોય તો એ કાળને સુવર્ણકાળ તરીકે ઓળખવામાં આવે છે. અને ભારતના ઇતિહાસમાં ગુપ્ત યુગ એવો કાળ છે જે સમયે ભારતે વૈજ્ઞાનિક, શૈક્ષણિક, સામાજિક, આર્થિક દરેક ક્ષેત્રમાં પ્રગતિ કરી હતી અને દરેક ક્ષેત્રમાં ઉચ્ચ સ્થાન પ્રાપ્ત કર્યું હતું. પ્રાચીન ભારતનો સુવર્ણ યુગ એવો ગુપ્ત યુગ અને ત્યાર પછી આવતો હર્ષવર્ધનનું સામ્રાજ્ય, એટલે કે હર્ષવર્ધનનું યુગ. હર્ષવર્ધનના યુગ સુધી આપણે પૂરું કરીશું. એટલે કે આપણી જે પ્રાચીન ભારતનો ઇતિહાસ છે તે આખો જ કમ્પ્લીટ થઈ જશે આજે. તો શરૂઆત કરીએ. ગુપ્ત યુગનો સુવર્ણકાળ. તેના સ્થાપક છે ગુપ્ત યુગ અને અનુગામી હતા તેના ઘટોત્કચ ગુપ્ત. સ્થાપક કોણ હતા? ગુપ્ત યુગ. મેં કીધું હતું 3 વસ્તુ યાદ રાખવાની. શું? તો કે યુગ, એનો સમય, અંદાજિત સમય કયો છે તે. ત્યારબાદ જે યુગ છે બરાબર છે, તેમાં જે રાજવંશ આવ્યો તે રાજવંશના સ્થાપકને યાદ રાખવાનો, તેના અંતિમ રાજાને યાદ રાખવાનો અને તેના જે પરાક્રમી રાજા હોય તે યાદ રાખવાનું. આપણા માટે આ 3 જ વસ્તુ મહત્ત્વની છે: સ્થાપક, અંતિમ રાજા અને જે પરાક્રમી રાજા છે તે, અને તેને કરેલા મહત્ત્વના કાર્યો. આ સમયમાં રાજકીય એકતા સૌથી વધારે હતી. શક્તિશાળી કેન્દ્રીય શાસન અને સામ્રાજ્યનો અખંડ વિસ્તાર હતો. તેનું કારણ જ શું હતું? કે રાજકીય એકતા હતી. રાજકીય એકતા હતી તેના કારણે શક્તિશાળી કેન્દ્રીય શાસન બન્યું અને અખંડ સામ્રાજ્યનો વિસ્તાર પણ શક્ય બન્યો. આગળ વાત કરીએ. શાંતિ અને સુરક્ષા, એટલે કે પીસ અને સિક્યોરિટી. આંતરિક શાંતિ હતી, એટલે કે રાજ્યમાં આંતરિક કોઈપણ પ્રકારના વિવાદો ન હતા, કોઈપણ પ્રકારના વિરોધ ન હતા, કોઈપણ પ્રકારના હુલ્લડો થતા ન હતા. આંતરિક શાંતિ હતી, જેનાથી દેશમાં અપૂર્વ પ્રગતિ શક્ય બની અને વિદેશી મુસાફરો દ્વારા પણ તેની પ્રશંસા કરવામાં આવી છે. આ સમયમાં વિદેશી મુસાફરો પણ આવ્યા છે અને તેમને આપેલા જે વૃત્તાંતો છે તે પણ આપણને હિસ્ટ્રીની ઘણી બધી, આ યુગની ઘણી બધી માહિતી આપે છે. આગળ બીજું એક મહત્ત્વનું વસ્તુ હતી આ યુગની, તે હતી અપૂર્વ સમૃદ્ધિ, એટલે કે આર્થિક રીતે ઇકોનોમિક પ્રોસ્પેરિટી. ખેતી છે, દરિયાઈ વેપાર છે અને સુવર્ણ સિક્કાઓનો યુગ તેને ગણવામાં આવે છે ગુપ્ત યુગને. ઉપરાંત સાંસ્કૃતિક વિકાસ. માત્ર રાજકીય એકતા, એટલે કે પોલિટિકલ રાજકીય જે સ્થિરતા હતી, શક્તિ હતી બરાબર, એના કારણે જ નહીં, શાંતિ સુરક્ષાના લીધે નહીં, માત્ર અપૂર્વ સમૃદ્ધિના લીધે નહીં, પરંતુ સાંસ્કૃતિક વિકાસ પણ એટલો જ થયો હતો. કલા ક્ષેત્રનો હોય, સ્થાપત્ય શિલ્પ સ્થાપત્યનો ક્ષેત્રનો હોય, સાહિત્ય જે લખાયું તે, કે પછી વૈજ્ઞાનિક રીતે જે પણ નવી ખોજ થઈ, નવી જે પણ વૈજ્ઞાનિક તર્કો બહાર આવ્યા, એ તમામ વસ્તુ આ યુગમાં સૌથી વધારે સર્વોચ્ચ સ્થાન પર હતી. સૌથી વધારે ઉચ્ચ વિકાસ થયો હતો તેનો. ચંદ્રગુપ્ત પહેલો, સૌથી પરાક્રમી રાજામાં પહેલો રાજા છે ચંદ્રગુપ્ત પહેલો, જેના વિશે આપણે જાણવાનું છે. તેનો સમય ક્યારનો છે? તો 319થી તેની શરૂઆત થાય છે શાસનની અને ગુપ્ત સામ્રાજ્યના તેને વાસ્તવિક સ્થાપક કહેવામાં આવે છે. મૂળ સ્થાપક કોણ હતા? તો મેં કીધું હતું કે સ્થાપક યાદ રાખવાના છે. શ્રીગુપ્ત એ તેના મૂળ સ્થાપક હતા. ત્યાર પછી આવ્યા ઘટોત્કચ ગુપ્ત. ઘટોત્કચ ગુપ્ત અને ઘટોત્કચ પછી આવે છે ચંદ્રગુપ્ત પહેલો. ચંદ્રગુપ્ત પહેલાને ગુપ્ત સામ્રાજ્યના વાસ્તવિક સ્થાપક માનવામાં આવે છે. અહીંયા જે તમને આ પર્પલ રંગમાં જે આખો એરિયા દેખાય છે, આ શું છે? તો આ છે આખું ગુપ્ત સામ્રાજ્ય બરાબર. આ છે ગુપ્ત સામ્રાજ્યનો યુગ બરાબર. ગુપ્ત સામ્રાજ્ય આટલા વિસ્તારમાં વિસ્તરેલું હતું. ગુપ્ત
રાજ્ય હતું. ગુપ્તોનું રાજ્ય આટલું હતું. બીજી મહત્ત્વની વસ્તુઓ જોઈએ તો ચંદ્રગુપ્ત મૌર્યએ 319માં પાટલીપુત્રની ગાદીએ આવ્યા. અહીંયા જે ગોલ્ડન લોકેશન બતાવી છે તે છે શેની છે? તે છે પાટલીપુત્રની. તે શું હતી? રાજધાની હતી. ગુપ્ત યુગમાં સમયમાં ગુપ્તોની રાજધાની કઈ હતી? તો પાટલીપુત્ર હતી. વ્યૂહાત્મક લગ્ન એટલે કે શક્તિશાળી જે લીછવી જાતિની કન્યા હતી કુમારા દેવી, તેમની સાથે તેમને લગ્ન કર્યા હતા. કુમારા દેવી જે લીછવી જાતિ છે, લીછવી વંશ હતો, તેની રાજકુમારી હતી. આગળ રાજ્ય વિસ્તારમાં જોઈએ તો લીછવીઓ સાથે તેમને સહાય લગ્ન સંબંધ સ્થાપ્યા હતા. કોને? ચંદ્રગુપ્ત પ્રથમે. બરાબર છે. તો લીછવીઓ સાથે તેમને કેવા ઘરના સંબંધ થઈ ગયા, સંબંધી થઈ ગયા. તેના કારણે લીછવીઓને મદદ કરવી પડી. કોની? તો કે ગુપ્તોની. તેમની મદદથી તેને મગધ, પ્રયાગરાજ એટલે કે આજનું જે અલ્હાબાદ છે તે આજે પણ જો કે પ્રયાગરાજ તરીકે જ હવે ઓળખાય છે એટલે વાંધો નથી. તો પ્રયાગરાજ છે, સાકેત એટલે કે અયોધ્યા, આ તમામ પર તેને વિજય મેળવ્યા અને વિસ્તારમાં તેને વધારો કર્યો હતો. તેને બિરુદો પણ હાંસલ કર્યા. મહારાજ તરીકે તેને ગૌરવપદ બિરુદ ધારણ કર્યું અને મહારાજ તો હતું જ પરંતુ તેને મહારાજાધિરાજ તરીકેનું બિરુદ ધારણ કર્યું. તમને બિરુદ પણ પૂછાય છે કે કયા રાજાએ બિરુદ લીધું હતું. ઉપરાંત પ્રતિષ્ઠાની વાત કરીએ તો સત્તા દર્શાવવા માટે તેને સોનાના સિક્કા બહાર પાડ્યા હતા. આપણને સૌથી વધારે પ્રમાણમાં સોનાના સિક્કા મળ્યા હોય ને તો તે સમય છે ગુપ્ત સમય. બરાબર છે. ગુપ્ત યુગ. ગુપ્ત યુગના સમયના સૌથી વધારે સોનાના સિક્કા મળ્યા છે. સૌથી વધારે સોનાના સિક્કા મળી આવ્યા છે આપણને. એના પરથી આપણે કહી શકીએ કે એ સમયના લોકો આર્થિક રીતે ઘણા સમૃદ્ધ હશે અને આર્થિક સમૃદ્ધિ એ સમયની એ રાજ્યની ઘણી વધારે હશે તેવું કહી શકીએ છીએ. ગુપ્ત સંવતની પણ શરૂઆત કરી હતી ચંદ્રગુપ્ત મૌર્યએ. રાજ્ય અભિષેકથી ઐતિહાસિક કાળગણના માટે ગુપ્ત સંવતની શરૂઆત કરી. સૌરાષ્ટ્રના વલભી શાસકો દ્વારા આ જે ગુપ્ત સંવત છે તે સ્વીકારવામાં આવ્યો હતો. કોનો? ચંદ્રગુપ્ત મૌર્યનો. ત્યાર પછી આવે છે બીજા મહાન રાજા, તે છે સમુદ્રગુપ્ત. મહાન વિજેતા અને કવિરાજ તરીકે પણ તેમને ઓળખાય છે. કવિરાજ તેમને બિરુદ મળેલું છે. ઐતિહાસિક સ્ત્રોતની વાત કરીએ તો ચંદ્રગુપ્તની માહિતી તેમના કવિ હતા રાજકવિ હરિશણ દ્વારા એક પ્રયાગ પ્રશસ્તિ કરીને સ્તંભલેખ દર્શાવવામાં આવ્યો હતો. તેમાં આપણને સમુદ્રગુપ્તની માહિતી મળે છે અને તેના સમયના અનેક સિક્કાઓ મળી આવ્યા છે. વીણા વગાડતા સિક્કા છે અને એવા ઘણા અલગ અલગ સિક્કાઓ મળ્યા છે. તે પોતે કવિરાજ હતો એટલે તેને પણ ઘણી બધી રચનાઓ કરેલી જોવા મળે છે. રાજકીય સિદ્ધિઓની વાત કરીએ, રાજકીય અને મિલિટરી સિદ્ધિ, પોલિટિકલ અને મિલિટરી, તો દિગ્વિજય યાત્રા. સમુદ્રગુપ્તને ભારતનો નેપોલિયન ગણવામાં આવે છે. ભારતનો નેપોલિયન. બરાબર. તો સમુદ્રગુપ્તને શું ગણવામાં આવે છે? ભારતનો નેપોલિયન ગણવામાં આવે છે. ઉત્તર ભારતના રાજ્યોથી લઈને અફઘાનિસ્તાન જે કુષાણ શાસન તંત્ર હતું ત્યાં સુધી તેને સત્તાનો વિસ્તાર કર્યો હતો. આખું ઉત્તર ભારત અને ઉપરાંત અફઘાનિસ્તાન સુધી તેને શાસનનો વિસ્તાર કર્યો હતો. દક્ષિણમાં પણ તેને યુદ્ધો જીત્યા હતા. તેને નેપોલિયન એટલા માટે કહેવામાં આવે છે તે એક પણ યુદ્ધ હાર્યો નહોતો. એક પણ યુદ્ધ હાર્યો નથી સમુદ્રગુપ્ત. દક્ષિણ નીતિની વાત કરીએ તો દક્ષિણમાં પણ તેને યુદ્ધો કર્યા છે પણ ત્યાં આગળ તેને રાજકીય રાજદ્વારી ડાપણ દ્વારા એટલે કે તેને જીતીને છોડી દીધા. જે રાજા હતા તે લોકોને ફરીથી શું કર્યા? પ્રસ્થાપિત કર્યા હતા. તો દક્ષિણ ભારતના 12 રાજાઓને તેને હરાવ્યા. એક બે નહીં પણ કેટલા? તો કે 12 રાજાઓને હરાવ્યા હતા. પરંતુ રાજ્યો ખાલસા કરવાને બદલે ખંડિયા રાજાઓ તરીકે તે રાજાઓની પુનઃ સ્થાપના કરવામાં આવી એટલે કે એ જ રાજાઓને ફરી પાછું આપી દીધું રાજ્ય. આગળ વાત કરીએ સાંસ્કૃતિક અને ધાર્મિક પ્રદાન જે સમુદ્રગુપ્ત દ્વારા કરવામાં આવ્યું કે એના સમયમાં થયું. તો કવિરાજ અને સંગીત પ્રેમી હતો. અહીંયા તેનું નામમાં જ તેમને બિરુદ મળેલું છે કવિરાજનું. અનેક કાવ્યોની તેમણે રચના કરી. સિક્કાઓમાં તેમને વીણા વગાડતા દર્શાવાયા છે. ધર્મરક્ષક અશ્વમેઘ યજ્ઞ કર્યો હતો તેમને. અશ્વમેઘ યજ્ઞ એ સમયે થતા હતા અને કોણે કર્યા છે તે પણ મહત્ત્વની વસ્તુ છે. તો સમુદ્રગુપ્ત એક ખાસ યાદ રાખજો. અશ્વમેઘ યજ્ઞમાં શું કરવામાં આવતું હતું? તો યજ્ઞ કરીને જે ઘોડો હોય એ ઘોડાને શું કહેવાય? અશ્વ કહેવાય. તેને ખુલ્લો છોડી દેવામાં આવતો હતો અને તે ઘોડો જેટલો પણ પ્રદેશમાં ફરે એ આખો પ્રદેશ કોની? તો કે રાજાની ટેરિટરી ગણાતો હતો એટલે કે પોતાના રાજ્યની અંતર્ગત ગણાતો હતો
અને આ અશ્વ જે ઘોડો છે તેને કોઈ રાજા રોકી લે તો એ રાજાને યુદ્ધ કરવું પડતું હતું, જે રાજાએ ઘોડો છોડ્યો છે, યજ્ઞ કર્યો છે તેની સામે. બરાબર છે? એ પ્રકારનું વ્યવસ્થા હતી યજ્ઞમાં. હિન્દુ ધર્મનો રક્ષક હોવા છતાં તેને બૌદ્ધ વિહારો અને જૈન ઉપાશ્રયો પણ બંધાવ્યા હતા. એનો ધર્મ કયો હતો? તે હિન્દુ ધર્મનો રાજા હતો, પરંતુ તેને જૈન ઉપાશ્રયો પણ બંધાવ્યા છે અને બૌદ્ધ વિહારો પણ બંધાવ્યા છે. એટલે કે તે ધાર્મિક રીતે સહિષ્ણુ રાજા હતો. અને જે ગુપ્ત કાળમાં છે તે મોસ્ટલી તમને ધાર્મિક રીતે સહિષ્ણુ રાજા જોવા મળશે, કારણ કે એ સમયે આપણે જોયું કે આંતરિક રીતે શું હતી? આંતરિક શાંતિ હતી. બરાબર છે? એનું કારણ શું? તો આંતરિક શાંતિનું કારણ જ એ હોય કે કોઈપણ પ્રકારના વિવાદ, ધાર્મિક, સામાજિક કોઈપણ પ્રકારના વિવાદોની ગેરહાજરી હોય. આગળ વાત કરીએ ત્યાર પછી આવે છે ચંદ્રગુપ્ત બીજો. સમુદ્રગુપ્ત પછી કોણ આવે છે? ચંદ્રગુપ્ત બીજો આવે છે. આના વચ્ચે એક આવે છે રામગુપ્ત કરીને, એ આમના મોટા ભાઈ હતા. બરાબર છે? એક સ્ટોરી છે, પરંતુ આપણે અહીંયા ઇન્ક્લુડ કરેલી નથી. તેમણે વિક્રમાદિત્યનું બિરુદ ધારણ કર્યું હતું અને આ ચંદ્રગુપ્ત એ જ જેને ગુજરાત પર શાસનનો વિસ્તાર કર્યો. બરાબર? ગુજરાત પર જે શાસન હતું તેને વિસ્તરિત કર્યું. કુષાણો એના જ માટે તેને વિક્રમાદિત્યની ઉપાધિ પણ ધારણ કરી હતી ગુજરાત પર જીત મેળવ્યા પછી. શિખર પર હતું ગુપ્ત સામ્રાજ્ય અને તેનું અવસાન ક્યારે થયું? 1414માં થયું હતું. રાજધાની કઈ હતી? પાટલીપુત્ર જ હતી. અને બીજી ત્યાં રાજધાની તેને બનાવી હતી તે હતી ઉજ્જૈન. ઉજ્જૈનને તેને બીજી રાજધાની તરીકે વિકસિત કરી હતી. સમુદ્રગુપ્તનો સૌથી પ્રતિભાશાળી શાસક તરીકે ચંદ્રગુપ્ત બીજાનો સમાવેશ કરવામાં આવે છે. તેને અન્ય જે બિરુદો ધારણ કર્યા તો ગુજરાતમાં તેને મેં કીધું હતું વિક્રમાદિત્ય, અને ગુજરાતમાં કોનું શાસન હતું? એ સમયે શકોનું શાસન હતું. તો શકોને હરાવ્યા તેના માટે તેને શકારીનું બિરુદ ધારણ કર્યું. શકારી અને તેના લશ્કરી વિજયો. ગુજરાત પર હુમલો કરીને 300 વર્ષ સુધી જૂનું જે શક અને ક્ષત્રપ વંશનું શાસન હતું, શકો શાસન કરતા હતા ગુજરાતમાં, તો તે શાસનનો શું કર્યો? તેને અંત આણ્યો. અને વિજય જે યુદ્ધ વિજય થયો તેની યાદમાં તેને શકારીનું બિરુદ ધારણ કર્યું અને વિક્રમાદિત્યનું બિરુદ પણ ધારણ કર્યું. શક્તિશાળી રાજ્યો સાથે તેને લગ્ન સંબંધો બાંધ્યા હતા. આર્થિક અને વ્યાપારિક સમૃદ્ધિ જોઈએ તો ગુજરાતમાં વિજયથી તેને ભૃગુ કચ્છ એટલે કે ભરૂચ તે સમયે શું હતું? બંદર હતું. ત્યાંથી દેશ વિદેશમાં વેપાર કરવામાં આવતો હતો. બીજું એક બંદર હતું તે હતું સ્તંભતીર્થ એટલે કે ખંભાત આજનું. જેવા દિખતા આંતરરાષ્ટ્રીય બંદરો તેને મળ્યા. દરિયાઈ વેપાર વધ્યો અને ગુપ્ત રાજાઓને અખૂટ સંપત્તિના માલિક બન્યા. બરાબર છે? એટલે કે આર્થિક રીતે વધારે વિકાસ થયો. ગુજરાતના બંદરો મળતા તેમને. ધાર્મિક સહિષ્ણુતા અને વિદેશી નોંધ. પોતે કયા ધર્મના હતા? તો વૈષ્ણવ ધર્મના હતા. સેનાપતિ આમ્રકારદેવ તે કયા હતા? બૌદ્ધ ધર્મના હતા. તેમના રાજ્યમંત્રી વીરસેન તે કયા? શૈવ ધર્મના હતા. ચીની યાત્રાળુ ફાહિયાને રાજ્ય વહીવટ અને સમૃદ્ધિના ભારે વખાણ કર્યા છે. કોના સમયના? ચંદ્રગુપ્ત બીજાના સમયના. બરાબર છે? તો ચંદ્રગુપ્ત બીજાના સમયમાં કોણ આવ્યું હતું? ફાહિયાન આવ્યો હતો. આગળ ચંદ્રગુપ્ત બીજાનો જે રાજ દરબાર છે તેમાં શિલ્પ, સ્થાપત્ય, ચિત્રકળા વગેરેનો શ્રેષ્ઠ વિકાસ થયો. દાખલા તરીકે જે અજંતાના કલા મંડપો છે તેનો વિકાસ આ સમયમાં થયો છે. સાહિત્યિક ક્ષેત્રમાં જોઈએ તો કાલિદાસ તેમના રાજકવિ હતા, એટલે કે તેના દરબારના કવિ હતા કાલિદાસ. સંસ્કૃત નાટકોના મહાન કવિ અને તેમને નાટ્ય લેખન તથા કવિતા લેખન માટે સૌથી મહાન માનવામાં આવે છે સંસ્કૃત કવિ તરીકે. બીજા હતા અમરસિંહ. અમરસિંહે અમરકોશની રચના કરી છે, તેના રચયિતા છે. અન્ય વિદ્વાનોમાં જોઈએ તો વેતાલ ભટ્ટ તેમના સમયના હતા અને તેમના દરબારના જે નવરત્નમાંના એક હતા. કાલિદાસ છે, અમરસિંહ છે, વેતાલ ભટ્ટ છે. ઉપરાંત આગળ વાત કરીએ વિજ્ઞાન અને તબીબી ક્ષેત્રમાં તો વરાહમિહિર બીજા એક મહાન વૈજ્ઞાનિક અને ખગોળશાસ્ત્રી હતા. ધન્વંતરી જે તે સમયના તેમના રાજ દરબારના રાજવૈદ્ય હતા. તેમને મહાન અનુવેદાચાર્ય અને ધન્વંતરી નામનું જ તેમને પુસ્તક પણ લખેલું છે. એ શેના પર આધારિત છે? રાજવૈદ્ય છે તો મેડિકલ સાયન્સ પર આધારિત હશે. સ્થાપત્યમાં જોઈએ તો મહેરૌલીનો લોહસ્તંભ જે આજે પણ કટાયો નથી. તમે સાંભળ્યું હશે, બરાબર? કટાવ લાગ્યો નથી, કાટ લાગ્યો નથી. દિલ્હી પાસે આવેલો છે અને સદીઓથી તાપ, વરસાદ વગેરે હોવા છતાં, સહન કર્યા હોવા છતાં તેને કાટ લાગ્યો નથી. તે ઉત્કૃષ્ટ રસાયણશાસ્ત્રનું ઉદાહરણ છે.
ગુપ્ત યુગની શાસન વ્યવસ્થા માહિતી શેના પરથી મળે છે? તો અભિલેખો, સ્મૃતિઓ અને પુરાણો પરથી મળે છે. એના આધારે તેમની આખી શાસન વ્યવસ્થા સમજીએ. જેટલા રાજાઓ મુખ્ય આપણે જોવાના હતા તે જોઈ ગયા આપણે. એમના પછી એક રાજા હતા, તે હતા કુમારગુપ્ત. એ આપણે જોવાના છે, પરંતુ ચેપ્ટરમાં તેમનો વધારે ઉલ્લેખ છે નહીં, એટલા માટે અત્યારે નહીં જોઈએ. નેક્સ્ટ આગળ જ્યારે ચેપ્ટર આવશે એ સમયે અમને ઇન્ક્લુડ કરીશું. તો સૌથી પહેલાં શાસન વ્યવસ્થામાં સૌથી ઉચ્ચ સ્થાન હતું સમ્રાટનું, જેને એમ્પેરિયર તરીકે પણ ઓળખાતા હતા. તેમના બિરુદો કયા કયા હતા? તો મહારાજાધિરાજ હતા, પરમ ભાગવત હતા, અને તેઓ વહીવટના કેન્દ્ર સ્થાને કાર્ય કરતા હતા. આગળ કેન્દ્રીય વહીવટમાં સેન્ટ્રલ એડમિનિસ્ટ્રેશનમાં મહાબલાધિકૃત, જેમને મુખ્ય સેનાપતિ તરીકે ઓળખવામાં આવે છે. મેં કીધું હતું આના પહેલાં પણ જ્યારે મૌર્ય યુગ અને જે વૈદિક યુગ ભણ્યા કે આ પ્રકારના જે નામ હતા અલગ અલગ, એ તમને પરીક્ષાઓમાં ઘણી વખત પૂછાય છે. તો બલાધિકૃત, બળની જરૂર ક્યાં પડે? તો બળની જરૂર જે સેનાપતિ હોય, યુદ્ધ લડવા માટે બળની જરૂર પડે. તો મહાબલાધિકૃત તે કોણ હશે? તો સેનાપતિ હશે. મહાસંધિ વિગ્રાહક, બરાબર, સંધિ કરવાની જરૂર કોને પડે? જ્યારે કોઈ બીજા રાજ્ય સાથે શું કરવાનું હોય, યુદ્ધ થયું હોય કે પછી રાજદ્વારી સંબંધો રાખવાના હોય, એ બધામાં સંધિની આપણને જરૂર પડે. બરાબર છે. તો એ કોણ હશે? તો તે હશે વિદેશ મંત્રી, સંધિ વિગ્રાહક. બરાબર, બીજા રાજ્યો સાથે વાતચીત કરવાવાળો કોઈ મંત્રી હશે, સંધિ કરવાવાળો મંત્રી. તો તે કોણ છે? વિદેશ મંત્રી છે. મહાસંધિ વિગ્રાહક એટલે કે મહાપ્રતિહાર. મહાપ્રતિહાર એટલે કે મહેલો અને દ્વારોના રક્ષક વડા. ત્યાર પછી અશ્વપતિ અથવા તો મહાપિલુપતિ. બરાબર, અશ્વનો મતલબ શું થાય? મેં હમણાં જ કીધું, અશ્વ એટલે ઘોડો થાય. તો મહાઅશ્વપતિ એટલે જે ઘોડા સવારના મુખ્ય હશે તે. બરાબર, અને મહાપિલુપતિ એટલે કે જે હાથીની સેના હશે, અશ્વસેના અને હાથી સેના. બરાબર, પિલુપતિ એટલે કે જે હાથી સેના છે તેનાવાળા. પુસ્તપાલમાં દસ્તાવેજો સાચવનાર અધિકારી. બરાબર, તેને પુસ્તપાલ કહેવામાં આવે, જે દસ્તાવેજો સાચવશે તેને. આગળ પ્રાંતીય. સૌથી ઉપર કોણ હતું? તો સૌથી ઉપર હતા સમ્રાટ. સમ્રાટના બિરુદો હતા મહારાજાધિરાજ, પરમ ભાગવત, એ પ્રકારના હતા, અને તે કેન્દ્ર સ્થાને હતા વહીવટમાં. પછી સેન્ટ્રલ એડમિનિસ્ટ્રેશન જોયું. સેન્ટ્રલ પછી શું આવશે? પ્રોવિન્સ, એટલે કે ભુક્તિ. પ્રોવિન્સને ભુક્તિ તરીકે ઓળખવામાં આવતા હતા, અથવા તો પ્રાંત. એટલે કે જો આ છે ભારત. બરાબર, ભારતમાં દિલ્હી સરકાર, દિલ્હીમાં જે સરકાર બેસે છે તે કેન્દ્ર સરકાર. ત્યાર પછી આ શું છે? આ છે રાજ્યો, રાજ્ય સરકાર. રાજ્યને શેના તરીકે? પ્રાંત તરીકે અથવા તો ભુક્તિ તરીકે ઓળખવામાં આવતા હતા. તેના વડાને પ્રાદેશિક કહેવામાં આવતા હતા. મોટે ભાગે કોણ હતા? રાજકુમારો હતા. બરાબર, આના પહેલાં પણ આપણે જોયું હતું કે જે પણ પ્રાંતો હોય તેમાં રાજકુમારની નિમણૂક કરવામાં આવતી હતી, મુખ્ય અધિકારી તરીકે, વડા તરીકે. તેમના સહાયક કુમારમાત્ય અથવા તો આયુક્તને નિમણૂક કરવામાં આવતી હતી સહાયકમાં. ત્યાર પછી રાજ્યની નીચે શું આવે? તો રાજ્યની નીચે આવે જિલ્લો, એટલે કે ડિસ્ટ્રિક્ટ આવે. પ્રાંતોને એટલે કે ભુક્તિને વિષયમાં વહેંચવામાં આવતા હતા. જિલ્લાને એ સમયે શું કહેવાતું હતું? વિષય કહેવાતા હતા. તો ભુક્તિને વિવિધ વિષયોમાં વહેંચવામાં આવતું હતું. બરાબર છે. તો જિલ્લાને શું? વિષય કહેવામાં આવતું હતું, અને તેના જે શાસક હશે તેને વિષયપતિ કહેવામાં આવતા. આગળ વાત કરીએ સ્થાનિક એટલે કે ગ્રામ. સ્થાનિક ને સ્થાનકપતિ તરીકે ઓળખવામાં આવતા હતા, જે વડા હતા તેને. અને મુખ્યત્વે જે ગામ છે ત્યાં આગળ શાસન કોના દ્વારા ચાલતું હતું? તો સમિતિ દ્વારા. સમિતિમાં વડીલો હતા, ગામના મુખી અને વયસ્ક નાગરિકો, એટલે કે 18 વર્ષથી કોઈ એક સ્પેસિફિક ઉંમરથી ઉપરના નાગરિકો શાસન ચલાવતા હતા. આગળ જોઈએ આર્થિક સ્થિતિ કેવી હતી. તેમાં પણ જે કૃષિ છે અને આંતરરાષ્ટ્રીય વેપાર છે તેમની વાત કરીએ. ખેતી પદ્ધતિઓ વાર્ષિક, ત્રિવાર્ષિક અને પંચવાર્ષિક એ પ્રકારની ખેતી પદ્ધતિ હતી. ઉપરાંત જે કુલ ઉત્પાદન હતો તેનો 1/6 ભાગ જ કરવેરા તરીકે ઉઘરાવવામાં આવતો હતો. તો કરવેરો તમને 1/6 કરતાં અલગ કશે દેખાય ને તો તમારે ખોટો સમજવાનો. બાકી કેટલો છે? 1/6 જ આપણે માનવાનો. અત્યાર સુધી આપણે પ્રાચીન ભારતનો જેટલા પણ ઇતિહાસ જોયા અલગ અલગ પાર્ટમાં, દરેકમાં 1/6 ભાગ આપણને મળ્યો છે. બ્રાહ્મણો અથવા મંદિરો જે હતા તેમને શું અપાતી હતી? જમીન અપાતી હતી, અને તેને અગ્રહાર તરીકે ઓળખવામાં આવતા હતા. તેને શું કહેવાતું? અગ્રહાર કહેવાતા હતા.
પ્રદેશની વાત કરીએ તો જે ઉત્તર ભારત હતું અને બંગાળ હતું ત્યાં આગળ ઘઉં, ચોખા, બંગાળમાં પુષ્કળ પ્રમાણમાં ચોખા થતા હતા અને રેશમ થતું હતું. ત્યાર પછી ગાંધાર. તો ગાંધાર પ્રદેશ જે હતો, ગાંધાર એટલે કે આજનું જે અફઘાનિસ્તાનવાળો ઉત્તરનો ભાગ છે તે, બરાબર છે. ત્યાં આગળ શેરડી થતી હતી. કાશ્મીરમાં કેસર અને દ્રાક્ષ. કામરૂપ, આસામ જે હતું તેને કામરૂપ તરીકે ઓળખવામાં આવતું, તે કામરૂપ પ્રદેશ તરીકે ઓળખાતો હતો. ત્યાં આગળ નારિયેળ. ગુજરાત અને સિંધ પ્રદેશમાં કપાસ. દક્ષિણ ભારતમાં મરી મસાલા અને રેશમ તથા કપાસનું મરી મસાલા, રેશમ અને કપાસની ખેતી થતી હતી દક્ષિણ ભારતમાં. આંતરરાષ્ટ્રીય વેપારની વાત કરીએ એ સમયે તો સ્થળ માર્ગથી મધ્ય એશિયા થઈને યુરોપમાં વેપાર થતો હતો. આપણે આના પહેલાં જોયા હતા કયો? ગ્રાન્ડ ટ્રંક રોડ, બરાબર છે, GTR જોયો હતો આપણે. એ કયો હતો? એ સ્થળ માર્ગ હતો. એ માર્ગે ખેતી થતી હતી. મુખ્યત્વે સુતરાઉ છે, રેશમ છે, બરાબર છે, અલગ અલગ બીજા કપડાં અને મસાલા, તે સ્થળ માર્ગે વેપાર થતો હતો આ બધી વસ્તુઓનો. દરિયાઈ માર્ગના વેપારની વાત કરીએ તો હમણાં જોયું હતું કે ખંભાત, ભરૂચે મુખ્ય બંદરો હતા. તે સિવાય સોપારા, તામ્રલિપ્તિ વગેરે બંદરોથી પૂર્વ અને પશ્ચિમમાં નિકાસ કરવામાં આવતી હતી અને ત્યાંથી સોના અને ચાંદીની આયાત કરવામાં આવતી હતી. અહીંથી વસ્તુની નિકાસ થતી હતી અને સોના ચાંદીની આયાત થતી હતી. એટલે કે જે અત્યારે BOP આપણે ભણીએ છીએ તે કેવું હતું? પોઝિટિવ હતું. બેલેન્સ ઓફ પેમેન્ટ પોઝિટિવ હતું. આગળ વાત કરીએ ધર્મ, સાહિત્ય અને વૈજ્ઞાનિક સુવર્ણકાળની. તો એ સમયમાં જે ધર્મ અને સાહિત્યની દ્રષ્ટિએ વૈષ્ણવ ધર્મ હતો. વિષ્ણુ, રામ, કૃષ્ણ અને લક્ષ્મીની પૂજા થતી હતી. દક્ષિણમાં તે નૈનાર અને અલવાર એ બે પ્રકારના ભાગમાં વહેંચાયેલું હતું. દક્ષિણમાં નૈનાર અને અલવાર કહેવામાં આવતા હતા ધર્મને, જે વૈષ્ણવ ધર્મ અને શૈવ ધર્મ હતા તેના નામ છે. ત્યારબાદ બૌદ્ધ ધર્મ અને જૈન ધર્મ હતા. સાહિત્યિક મહાકાવ્યની વાત કરીએ તો રામાયણ છે, મહાભારત છે, વિવિધ પુરાણો છે, તેનું પુનઃ સંકલન થયું, બરાબર. પુરાણોની રચના ક્યારે થઈ હતી? વૈદિક યુગમાં થઈ હતી. એનું પુનઃ સંકલન ગુપ્ત યુગમાં થયું. શ્રીમદ ભગવદ્ ગીતાનું મહત્ત્વ વધ્યું. કાલિદાસ દ્વારા ભારતના, જેને શેક્સપિયર તરીકે ઓળખવામાં આવે છે, તો ભારતના શેક્સપિયર કોણ છે? કાલિદાસ છે. તેમના દ્વારા અભિજ્ઞાન શાકુંતલમ, રઘુવંશમ, મેઘદૂતમ વગેરે જેવા પુસ્તકોની રચના કરવામાં આવી. મહાકાવ્યોની રચના કરવામાં આવી. મંદિર સ્થાપત્યની વાત કરીએ તો ભારતના સૌપ્રથમ ઈંટોના મંદિર, જેમ કે ગુજરાતમાં આવેલું ગોપનું મંદિર, નૈના કોઠાર પાર્વતીનું મંદિર, ઝાંસીનું મંદિર, આ બધા મંદિરો ગુપ્ત યુગના સમયમાં બનેલા છે. ગુપ્ત કાળના બનેલા મંદિરો છે. કાલિદાસની આ જે રચનાઓ છે તે યાદ રાખજો, તે એક્ઝામમાં પૂછાય છે અને ઘણી સહેલી છે, બરાબર. વિજ્ઞાન અને શોધની વાત કરીએ તો આર્યભટ્ટે શૂન્યની શોધ અને દશાંશ પદ્ધતિની શોધ કરી. વરાહમિહિર દ્વારા બૃહદ સંહિતાની રચના કરવામાં આવી, જે ખગોળશાસ્ત્ર પર આધારિત હતું. વરાહમિહિર એક ખગોળશાસ્ત્રી હતા. વાઘભટ્ટની વાત કરીએ તો વાઘભટ્ટે અષ્ટાંગ હૃદય સંહિતા, જે આયુર્વેદ પર આધારિત ગ્રંથ છે, તેની રચના કરી હતી. વૈદિક શાસ્ત્રમાં મનુષ્યો ઉપરાંત પ્રાણીઓની પણ શોધ કરવામાં આવી. વૈદિક શાસ્ત્રમાં મનુષ્ય ઉપરાંત પ્રાણીઓ જેમ કે હાથી છે, ઘોડા છે વગેરેની દવાઓ અંગેની પણ માહિતી આપણને મળે છે. એટલે કે પ્રાણી ચિકિત્સાલયનો પણ વિકાસ થયેલો જોવા મળે છે ગુપ્ત યુગના સમયમાં. ગુપ્ત સામ્રાજ્યનું પતન અને નવા યુગનો ઉદય. તો ગુપ્ત સામ્રાજ્યનું પતન થયું કુમારગુપ્ત પહેલાંના પછીથી, બરાબર. કુમારગુપ્ત પહેલો, તેના સમયમાં નાલંદા બૌદ્ધ વિદ્યાપીઠ અને અજંતાની ગુફાઓની શું થઈ? રચના થઈ. તો અજંતાની ગુફાની જે મતલબ રચના છે તે કોના સમયમાં છે? ગુપ્ત યુગમાં છે અને કુમારગુપ્તના સમયની છે, બરાબર. નાલંદા બૌદ્ધ વિદ્યાપીઠની શરૂઆત કોણે કરી હતી? કુમારગુપ્તે કરી હતી, બરાબર. ત્યાર પછી આવ્યા સ્કંદગુપ્ત. કુમારગુપ્તનો વીરપુત્ર જે હતો સ્કંદગુપ્ત, અને તે સૌથી શક્તિશાળી રાજા તરીકે છેલ્લો રાજા હતો, બરાબર છે. આના સમયમાં હુણોના આક્રમણો શરૂ થઈ ગયા હતા અને તેને છેલ્લો રાજા હતો જેને હુણોના આક્રમણોનો આક્રમકતાથી જવાબ આપ્યો હતો. ત્યારબાદ અંત ભાગમાં જોઈએ તો પતન થયું હતું 550 સુધીમાં. શેના કારણે? તો સ્કંદગુપ્ત પછીના જે શાસકો હતા તે બધા અયોગ્ય હતા અને નિર્બળ હતા. મધ્ય એશિયામાંથી જૂનોની અને શક્તિશાળી હુણ આક્રમણો સામે તે લોકો ટકી શક્યા નહીં અને ગુપ્ત સામ્રાજ્ય શું થઈ ગયું? છિન્ન ભિન્ન થઈ ગયું. ત્યાર પછી શરૂ થાય છે થાણેશ્વર ખાતે. થાણેશ્વર એટલે કે આજનું જે હરિયાણાવાળો વિસ્તાર છે, બરાબર. ઉત્તરાખંડ હરિયાણાવાળો જે વિસ્તાર છે ત્યાં આગળ પુષ્યભૂતિ વંશની શરૂઆત થાય છે
અને આ પુષ્યભૂતિ વંશ એટલે કે સમ્રાટ જે હર્ષવર્ધન છે તેમનો વંશ. ગુપ્ત યુગ પછી આ વંશના સમ્રાટ પુષ્યભૂતિ વંશના સમ્રાટ હર્ષવર્ધનનું સામ્રાજ્ય એમને ભારતનો ઇતિહાસ બદલી નાખ્યો. હર્ષવર્ધનનું જે સામ્રાજ્ય હતું તે પણ મુખ્યત્વે ગુપ્ત યુગ કરતાં થોડુંક નાનું હતું, પરંતુ સારા એવા ભાગમાં વહેંચાયેલું હતું. હર્ષવર્ધન વિશે જોઈએ તો 606થી તેનું શાસન છે. આજે 606 બરાબર, 606 ઈસવીસનથી તેમનું શાસન છે અને પ્રાચીન ભારતનો છેલ્લો મહાન સમ્રાટ તરીકે તેમને ઓળખવામાં આવે છે. રાજકીય કટોકટીની વાત કરીએ અને સામ્રાજ્યનો વિસ્તાર એટલે કે હર્ષવર્ધનના સમયમાં ઊભી થયેલી રાજકીય કટોકટી અને તેને કરેલો સામ્રાજ્યનો વિસ્તાર. તો તે પ્રભાકર વર્ધનના પુત્ર હતા. પહેલી વસ્તુ તો તમામની પાછળ વર્ધન શબ્દ લગાવવામાં આવતો હતો. વંશ કયો હતો? પુષ્યભૂતિ વંશ હતો. પુષ્યભૂતિ વંશ બરાબર. પુષ્યભૂતિ વંશના પ્રભાકર વર્ધનના પુત્ર હતા. તેમના ભાઈ હતા રાજ્યવર્ધન અને બહેન હતી રાજ્યશ્રી. ગાદી પ્રાપ્તિ તેમને થઈ 606માં. તેમના મોટા ભાઈ કોણ? રાજ્યવર્ધન શાસન કરતા હતા, પરંતુ જે ગોંડ રાજવી શશાંક હતા અને માલવરાજ ગોંડના શાસક હતા શશાંક અને માલવરાજે તેમની બહેન રાજ્યશ્રીનું શું કર્યું? અપહરણ કર્યું અને ભાઈની હત્યા કરી. કોની? રાજ્યવર્ધનની હત્યા કરી. હર્ષે બહેનને મુક્ત કરી અને કન્નૌજ થાનેશ્વર પર તેને શાસન સ્થાપ્યું. બરાબર છે. કન્નૌજ તેમની બહેન જે હતી તેમનું રાજ્ય હતું કન્નૌજ. તે કન્નૌજના રાજા સાથે પરણેલી હતી. બરાબર છે. હવે તે શાસન પર ન હતા, પરંતુ શું થયું? તો અહીંયા આગળ પિતા પછી જે રાજ્યવર્ધન હતા તેમનું શાસન આવ્યું. રાજ્યવર્ધનની હત્યા થઈ ગઈ અને બહેન જે હતી તે અપહરણ થઈ ગયું હતું શશાંક અને માલવરાજ દ્વારા. તો તેમને છોડાવી હવે બે રાજ્ય એ થઈ ગયા. એક રાજ્યશ્રીનું જે કન્નૌજ હતું તે, અને બીજું થાનેશ્વર જે પોતાનું હતું તે રાજ્ય. તો બંને રાજ્યના શાસનની જવાબદારી આવી ગઈ કોના પર? તો કે સમ્રાટ હર્ષવર્ધન પર. નર્મદાનું યુદ્ધ તે મુખ્ય મહત્વનું છે. દક્ષિણમાં શક્તિશાળી શાસક હર્ષવર્ધનના સમયમાં જ દક્ષિણમાં પણ એક બીજા શક્તિશાળી શાસક હતા જે ચાલુક્ય શાસક હતું. બરાબર છે. ચાલુક્ય શાસન જે હતું ચાલુક્ય વંશના, તેમના પુલકેશિન બીજા તે સમકાલીન હતા હર્ષવર્ધનના. બરાબર. તે દક્ષિણમાં શાસન કરતા હતા નર્મદાથી નીચે, એટલે કે જે મહારાષ્ટ્ર છે, કર્ણાટક છે, છત્તીસગઢ, ઓડિશા, બરાબર, આ જે આખો પ્રદેશ છે એ પ્રદેશમાં શાસન ચાલતું હતું પુલકેશિન બીજાનું. હર્ષનું સામ્રાજ્ય નર્મદાથી ઉત્તરમાં હતું. બરાબર. તેમને નર્મદાથી નીચે જતા અટકાવવાવાળા કોણ હતા? તે હતા પુલકેશિન બીજા. અને આ બે વચ્ચે જ્યારે યુદ્ધ થયું હર્ષવર્ધન અને પુલકેશિન બીજા વચ્ચે, તો તેમાં પુલકેશિન બીજાની જીત થઈ હતી અને સમ્રાટ હર્ષવર્ધનની શું થઈ હતી? હાર થઈ હતી. સાંસ્કૃતિક અને સાહિત્યિક પ્રદાનમાં જોઈએ તો તેમના સમયમાં સૌથી વધારે જે પૂછાય છે, બરાબર, ચીની યાત્રી હ્યુએન સાંગ, જેમનું નામ તમે અવશ્ય સાંભળ્યું હશે. તે હ્યુએન સાંગ આવ્યા હતા કોના સમયમાં? હર્ષવર્ધનના સમયમાં ભારત આવ્યા હતા અને તેમના સમયમાં કન્નૌજમાં ધર્મ પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. દર 5 વર્ષે હર્ષવર્ધન જે હતા તે શું કરતા હતા? ધર્મ પરિષદનું આયોજન કરતા હતા અને ખુલીને દાન ધર્મ કરતા હતા. ત્યાં સુધી દાન ધર્મ કરતા હતા કે તેમને પોતે જે પહેરેલા આભૂષણો હતા એ આભૂષણો પણ તે દાન કરી દેતા હતા. રાજ્ય દરબારની વાત કરીએ તો રાજ દરબારમાં તેમના કવિ હતા બાણભટ્ટ. તેમને 2 મુખ્ય રચનાઓ કરી છે, હર્ષચરિત અને કાદંબરી. ઉપરાંત મયુરભટ્ટ અને જયશાણ પણ તેમના દરબારમાં ઉપસ્થિત હતા. જાતે એ પોતે પણ શીખ સાહિત્યકાર હતા. તેમને પ્રિયદર્શિકા નામની પુસ્તકની રચના કરી છે. ઉપરાંત રત્નાવલી અને બુદ્ધની જાતક કથાઓ પરથી તેમને નાગાનંદના નાટકો પણ લખ્યા છે. તો હર્ષવર્ધન પોતે પણ શું હતા? એક સાહિત્યકાર હતા. શિક્ષણદાન નાલંદા વિદ્યાપીઠના નિભાવ માટે તેમને 100 ગામડાઓ દાનમાં આપ્યા હતા. નાલંદા વિદ્યાપીઠ કોણે બનાવી હતી? તો નાલંદા વિદ્યાપીઠ હમણાં જ આપણે જોયું કે કુમારગુપ્તે બનાવી હતી. ગુપ્ત યુગમાં કુમારગુપ્તે બનાવી હતી. આગળ વાત કરીએ કે સમકાલીન દક્ષિણ ભારતના રાજ્યો અને સ્થાપત્ય. હર્ષવર્ધનના સમયમાં અનેક શક્તિશાળી રાજાઓનું પ્રભુત્વ વધ્યું હતું. એમાંના એક હતા પુલકેશિન બીજા, જે ચાલુક્ય વંશના હતા. રાષ્ટ્રકૂટો પાસેથી સત્તા આંચકીને મહારાષ્ટ્રમાં ચાલુક્ય સત્તા સ્થપાઈ અને 40 વર્ષ સુધી શાસન થયું. બિરુદોની વાત કરીએ તો કદંબો, ગંગો, મૌર્યોને હરાવીને તેમને દક્ષિણાપથના સ્વામીનું બિરુદ પણ ધારણ કર્યું હતું. લાટ, માલવ,
અહીંયા 40 ને અહીંયા 400 આવશે મોસ્ટલી, કન્ફર્મ કરી દો બરાબર. અહીંયા આવશે 400 વર્ષ સુધી શાસન કર્યું હતું બરાબર છે. મિસ્ટેક છે, પ્રિન્ટિંગ મિસ્ટેક છે, ટાઈપિંગ મિસ્ટેક. લાટ, માલવ અને ગુર્જરોને પણ તેમને હરાવ્યા હતા. આંતરરાષ્ટ્રીય સંબંધમાં તેમને ઈરાનના શહેનશાહ ખુસરો બીજા સાથે વધારે સારા સંબંધ હતા. તે તેમના ખાસ મિત્ર હતા. તેમના દરબારમાં દૂતમંડળ પણ મોકલવામાં આવ્યું હતું ચાલુક્ય શાસક પુલકેશિન બીજા દ્વારા. બીજા અન્ય વંશોની વાત કરીએ તો પલ્લવો એ સમયમાં હતા. કાંચીના પલ્લવો, તેમની રાજધાની કઈ હતી? કાંચી હતી. સ્થાપત્ય કલા માટે વિશ્વવિખ્યાત છે પલ્લવો. મહાબલીપુરમ નામ સાંભળ્યું હશે તમને મંદિરનું. તો મહાબલીપુરમના જે સમુદ્ર કિનારે પ્રખ્યાત રથ મંદિર છે તે પલ્લવોના સમયના છે, પલ્લવોએ બંધાવ્યા છે. કૈલાસનાથ મંદિર કયું? તો કે કાંજીવરમનું આ મંદિર પલ્લવ કાળનું સૌથી શ્રેષ્ઠ ઉદાહરણ છે, કૈલાસનાથ મંદિર. અન્ય રાજ્યોની વાત કરીએ તો રાજસ્થાનના ગુર્જર પ્રતિહારો, વલભીના મૈત્રકો, વલભી એટલે કે ગુજરાત, તો ગુજરાતના મૈત્રકોનું શાસન હતું તે સમયે બરાબર. ગુપ્તમાં કોણે? ચંદ્રગુપ્ત મૌર્યએ જીત્યું હતું. ત્યાર પછી મૈત્રકોનું શાસન આવ્યું. કોના સમયમાં? તો કે હર્ષવર્ધનના સમયમાં મૈત્રકોનું શાસન હતું. અને હર્ષને મૈત્રકો સાથે કેવા લગ્નેતર સંબંધો પણ હતા. દક્ષિણ ગુજરાતના ગુર્જરો અને કાશ્મીરના કારકોટકો આ મુખ્ય વંશો હતા. લાસ્ટમાં આપણે જોઈએ તો ગુપ્ત યુગે ભારતને શક્તિશાળી વહીવટી માળખું, આર્થિક સમૃદ્ધિ, કલા વિજ્ઞાનનો શ્રેષ્ઠ વારસો આપ્યો અને આ પાયા પરથી સમ્રાટ હર્ષવર્ધને પ્રાચીન ભારતની ગરિમાને અંતિમ ઊંચાઈ પર પહોંચાડી હતી. આગળના વિડીયોઝ માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો બરાબર. નેક્સ્ટ જોઈશું આપણે ચેપ્ટર નંબર 8.